તો સરકારના રાહત પેકેજથી ખેડૂતોમાં ભારે નારાજગી છે। અમરેલીના ખાંભામાં ખેડૂતોએ પેકેજને સામાન્ય ગણાવ્યું। ખેડૂતોને વીઘા દીઠ 20,000નો ખર્ચ થયો છે। આ પ્રકારનું ગણિત ખેડૂતો સમજાવી રહ્યા છે, ત્યારે સરકારે વીઘા દીઠ રૂપિયા માત્ર 3,500 આપ્યા છે। ખેડૂતોની સરકાર પાસે દેવા માફીની પણ માંગ હતી, પરંતુ તેના પર કોઈ ખાસ ધ્યાન સરકાર દ્વારા આપવામાં આવ્યું નથી, જેને લઈને ખેડૂતોમાં ભારે રોષ છે। જિલ્લામાં ચાલુ વર્ષે કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો હતો અને ખેડૂતોના મગફળી કપાસના પાકને મોટા પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો। ત્યારે ખેડૂતોએ સતત માંગ કરી રહ્યા હતા કે રાજ્ય સરકાર છે તે ખેડૂતો સહાય પેકેજ જાહેર કરી। ગત રાત્રિના રાજ્ય સરકારે 10,000 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। વીઘે 3,500 રૂપિયા આપ્યા છે સરકારે। 18,000 થી 20,000નો ખર્ચો થાય છે। લોલીપોપ સમાન બટકું નાખી દીધું છે ખેડૂતને કે લઈ લો કૂતરા ઘોડે, કૂતરા કરી નાખ્યા ખેડૂતને। અને મારે એટલું કહેવાનું, ભરતભાઈ સુત્રીયાને જરાક તમારે પૂછવું છું, તમારા સાંસદ એને બધી ડિટેલ છે કે ખેડૂતને કેટલો વીઘે ખર્ચો થાય ને છતાં એટલું 3,500 રૂપિયા આપીને તમે શું દર્શાવવા માંગો છો? સરકારે જે દીધું ને એ કાયદેસરનો લોલીપોપ જ છે। બાકી ખેડૂતને કાયદેસરના વીઘે 17,000-18,000નો ખર્ચો થાય છે। સરકારને એમ લાગે કે બસ ખેડૂત ફાવી જાય, ખેડૂત કાંઈ ફાવ્યા નથી। ખેડૂતની માંગ એવી છે કે પાક ધિરાણ અમારું માફ કરો, બાકી અમારે વળતર બીજું કોઈ વસ્તુ જોતી નહીં। 10,000 કરોડ એટલે ઓહો, 28 રેકોર્ડ, પણ રેકોર્ડ થઈ જશે, પણ કેવો રેકોર્ડ કે આ 2025માં જે નુકસાની થઈ છે એ રેકોર્ડ એવો થશે કે 2025માં જે નુકસાની આપી છે તેમાં ખેડૂતો નારાજ થઈ ગયા હતા, પરેશાન થઈ ગયા હતા અને ખેડૂતોને ખૂબ હેરાન કર્યા છે। એવું આ એક ઇતિહાસ રેકોર્ડ બનશે। અને જે અત્યારે 10,000 કરોડની જાહેરાત થાય છે એમને લાગે છે કે બહુ મોટું પેકેજ જાહેર છે, પણ ખરેખર અમારા ભાગમાં કશું આવતું નથી। વીઘે 3,000 થી 3,500 રૂપિયા અમને આપે છે। 10,000 કરોડનું જે પેકેજ માફ કર્યું છે એ ખરેખર બરોબર કહેવાતું નથી। એક ખેડૂત જો 20 વીઘાનો ખાતેદાર હોય તો એના ભાગમાં કેટલા પૈસા આવે છે? મારે 20 વીઘાની માંડવી હતી અને મારે 2-2.5 લાખનું નુકસાન થઈ ગયું છે। એ પૈસા કેટલા ભાગમાં આવે એ સર્વૈયું કાઢી અને સરકાર જ્યારે એ વાત કરે ત્યારે આ 10,000 કરોડનું પેકેજ છે એ મામૂલી પેકેજ છે। એની કરતાં તમે ધિરાણ બધું માફ કરી દો એટલે ખેડૂતનો પસ્તાવો મટી જાય અને ઉત્પાદ મટી જાય। ભાવિક કલસરિયા, સંદેશ ન્યૂઝ, ખાંભા, અમરેલી।